મિત્રો બધાય, અમારા પરમ મિત્ર દેવભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ, મને ખુદને ખબર નહોતી કે મારો અહીંયા પ્રોગ્રામ થવાનો છે. વચમાં નક્કી થઈ ગયો આ પ્રોગ્રામ ચોટીલાના પાદરમાં. હું ચોટીલા ઉભો હતો ભાઈ, હું સીધું હાસ્ય ચાલુ કરી દઉં. જ્ઞાનની વાત તો હું કોઈ કરતો નથી, તમારો રેકોર્ડ અત્યાર સુધીનો કે મેં કોઈ જ્ઞાનની વાત કરી નથી. શું કરવા? જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની માણસ બેઠો અહીંયા. આ બધાય જ્ઞાની છો, તો મારે કોઈ જ્ઞાનની વાત કરવાની જરૂર છે ને. જય સીતારામ. હું તો હાસ્ય કલાકાર છું, લાગુ છું આતંકવાદી જેવો છું નહીં, લાગુ છું. અને હું સાંભળવા જેવો માણસ છું, જોવા જેવો છું નહીં. તમે મને સાંભળીને ખુશ થઈ શકશો, મને જોઈને તમે ખુશ નહીં થાવ કે કેવો અદ્ભુત માણસ બેઠો. નહીં, અદ્ભુત નહીં, અદ્ભુત નહીં. પણ કલાકારો એ જાજા છે એટલે મને ખબર છે મારે કેટલો ટાઈમ બોલવું. ગુજરાતમાં દેશ વિદેશમાં જેનું નામ છે એવા કીર્તિદાન ગઢવી, સાગરદાન ગઢવી, જયદેવભાઈ ગોસાઈ, રાજ ગઢવી પણ થોડીક ક્ષણમાં આવે છે. રાજ સમાચાર જેવું લાગ્યું, થોડીક ક્ષણમાં સમાચાર આવે છે. રાજભાઈ આવે છે એટલે હું થોડો તમને આનંદ કરાવી દઉં. કારણ કે આનંદની વાત એ છે કે તમારા જેવા સારા વ્યક્તિ, આવા સુખી માણસો મેં પહેલી વાર જોયા. ભાઈ મેં ડાયરેક્ટ કરી આવા સુખી માણસો મેં ક્યાંય નથી જોયા. મતલબ આવા રાખે તમને જોઈને તમે દાંત કાઢો કે ના કાઢો, તાલી પાડો કે ન પાડો, મને તો મજા જ આવ્યા રાખે, મને આનંદ આવ્યા રાખે. કારણ કે ભાગવત સપ્તાહ છે. હું શરૂઆત એક નાની એવી કવિતાથી કરું. મારો વિષય હાસ્યનો છે. આ કવિતા આપ સૌને લાગુ પડતી કવિતા છે. આમાં એક પણ એવો વ્યક્તિ નથી જેના કવિતા લાગુ ન પડતી હોય, એક પણ વ્યક્તિ એવો. તમને બધાને લાગુ પડતી કવિતા છે ને વારંવાર આ કવિતા હું ગાઉં છું બધી જગ્યાએ. એનું કારણ ભાગવત સપ્તાહ છે. અને આ કવિતા જે છે દાન અરગાની લખેલી કવિતા છે. આમાં કોઈ સારો એવો સાહિત્યકાર હોય તો 2 કલાકોનું સાહિત્ય કરે, પણ હું સાહિત્ય નહીં કરું, હું એમાં હાસ્ય કરીશ. એક એક લાઈન બોલતો જઈશ અને એમાં હાસ્યની વાતો કરતો જઈશ. કારણ કે કવિતા અદ્ભુત છે અને આપ સૌ ખાસ સાંભળજો. કારણ કે આ કવિતા સાંભળવાનો વર્ગ હજી મને અત્યાર સુધી મળ્યો છે નહીં. હું નાખું તો શું જ ત્યાં કવિતાને, પણ હજી કોઈ મને કીધું ને કે આગળ શું આવશે એવું દાખલો નથી. હું 2 જ કડી કહું છું, 4 કડી મેં કોઈ ગાઈ નથી. હું જોઉં છું કોઈ છે જ્ઞાની આખા ગુજરાતમાં જે મને એમ કે વાહ અદ્ભુત કવિતા છે અને આગળ વધાવો, પણ હજી કોઈ કીધું છે નહીં. એટલે આપ પાસે રજૂ કરું છું કવિતા. કૃષ્ણ પરમાત્મા મહાભારતના યુદ્ધની મેદાનની અંદર અર્જુનને જીવન વિશે સમજાવે છે કે જીવન શું છે. બહુ સાંભળો જેવી કવિતા. એમાં હું સાથે હાસ્યની વાતો કરતો છું. શું કૃષ્ણ પરમાત્મા કહે છે અર્જુનને, આપ સૌને લાગુ પડતી કવિતા છે કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. જીવન યુદ્ધ તણું છે મેદાનો, સમજાવું વીરા તને સાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. આ જીવન યુદ્ધ તણું છે મેદાન. અત્યારે સમય એવો આવી ગયો છે કે પાણીપતના મેદાનમાં તમે યુદ્ધ કરો અને અત્યારે તમારું ઘર ચલાવો, બે હરખું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી. ખાલી તમે 50,000 રૂપિયા ઘરે લાવીને આપો ને, એ મોટા મોટું યુદ્ધ છે. અત્યારે ખતરનાક યુગ આવી રહ્યો છે. 50,000 રૂપિયા આપો, યુદ્ધ. કારણ કે આ દુનિયામાં માણસ બહુ કંટાળ્યો છે. સૌથી વધુ કંટાળ્યો તો પુરુષ કંટાળ્યો છે. હું દાખલો આપું, મારા અનુભવ કહીશ તમને બેઠા બેઠા. આખો દિવસ કામ કરે છે પુરુષ, એક પતિ. પોતાની પત્નીને ખબર નથી કે મારા પતિ માથે કેટલું દેણું છે, કોઈને ગાયું દીધી છે, કોઈને માર્યું છે, કોઈને પાસે વ્યાજવા પૈસા માગતો છે, પોતાની પત્નીને ખબર જ નથી.
આખો દિવસ પતિ કામ કરે છે, કામ કરીને જેવો સીધો બિચારો ઘરે આવે છે અને પતિ રાડ્યું પાડે છે, હે ગેસના બાટલા વૈયા ગયા છે, છોકરાની ફી ભરવાની છે, શોપિંગ કરવા જવાનું છે, મારા ભાઈના લગ્ન છે અહીંયા જવાનું છે. પતિનું મગજ બંધ થઈ જાય છે. હું તો બધી પતિને કહું છું કે પતિ ઘરે આવે સીધી રાડ્યું નહીં પડવાની. આવે એટલે શું કરવાનું, કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈએ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. ખુશ થાય છે, બહુ ખુશ થાય છે પતિ. અનુભવ છે આ, હું ખોટું ન બોલું. આ કૃષ્ણ ભગવાન કે હું નથી કહેતો. આગળ શું કીધું કૃષ્ણ ભગવાને? કે આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ રે. હે આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ ની, એને લડાવે છે મમતા ને મોહ. સમજાવું મીરા તને શાનમાં, ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન હામણ. અહીંયા લડાઈઓ ચાલે છે કામ અને ક્રોધની, એને લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે, આ મારો બાપ છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, આ મારા મામા છે, આ મારા કાકા છે. કોઈ કાકા છે જ નહીં, બધા દુનિયામાં પાકા જ છે મારા દીકરા. કંઈક કાકાએ ભત્રીજાના બૂચ માર્યા એવા દાખલા છે. હમણાં જ આવ્યું હતું પેપરમાં, કાકાએ ભત્રીજીને ઉપાડી લીધી, ભત્રીજાને ઉપાડી લીધો ને પોતાની ભાભીને ઉપાડી, તેને મારી નાખ્યા. બોલો, તારેથી કહો સમય કેવો આવી જશે? કોઈ આપણું છે નહીં, આપણા મગજમાં કાઢી નાખવાનું કે આ દુનિયામાં આપણું કોઈ છે. હું કેમ બોલું છું? પુરાવા સાથે બોલું. મેં જોયું છે, તમને કહું છું. તમને એમ હોય કે આપણું કોઈ છે તો નહીં. શું કામ? એક નાનો એવો કોરોનો આવ્યો, પોતાના બાપે દીકરાને ના પાડી, તું સુરતથી અહીંયા આવતો ને મેં મરી જઈશ. પોતાની માએ પોતાની દીકરીને ના પાડી, તું ન અહીંયા આવતી. બાપ મરી ગયો, દીકરા અગ્નિદાહ દેવાનો જ્યાં. માં મરી જાય, દીકરી કારણે ન આવી. એક નાનો એવો મોત આવ્યો, ફટાફટ સંબંધ તૂટી ગયા. આ તમે જોયું છે. આ હું કહેતો તમે આ બધા નજરથી જોયું બધું. આ એક સેકન્ડમાં બધાના સંબંધ તૂટી ગયા. હું તો આ છે, પણ અદ્ભુત યુગ આવ્યો છે જીવા જેવો. મને સૌથી યુગ ગમતો ને હારા મારો તો કળિયુગ. હું તો આની પૂજા કરું કળિયુગની. મારે પાસે 2 અગરબત્તી છે, હું રોજ ફોડી નાખું છું. કળિયુગ કેવો મસ્ત યુગ આવ્યો છે. આવો યુગ મેં જોયો નથી. સતયુગમાં આવા ડાયરા થયા કોઈ દી? આવું પબ્લિક ભાડ્યું, આવા સાઉન્ડ ને આવા સાધુ સંતોન, આવી ફોર્ચ્યુનર ગાડી, આવું સતયુગમાં હતું નહીં. દીકરો મળી જાય, માં બારવા માટે જાય, પોતાના પિતાશ્રી હરિચંદ્ર રાજા પૈસા માગે છે દીકરાને બારવાના, કે મફતમાં નહીં મારવા દો. ના પાડે છે. શું કરવા? કે હું વચનથી બંધાયેલો છું. કેવું દુઃખ કહેવાય. પોતાનો દીકરો મળી જાય, બાપ ના પાડે છે કે મફતમાં દીકરાને નહીં મારવા દો. પોતાની માં રાડ્યું પડે, તમારો દીકરો છે કે નહીં મારવા દો મફતમાં. અત્યારે કોઈ એમ કહે ને કે મારો બાપ મરી ગયો છે, લોકો લાકડા લઈ આપે છે. તો કેવો મસ્ત યુગ છે આ. દાદા બેઠા હોય, કાકા બેઠા હોય, આખું પરિવાર બેઠું હોય, પોતાની પુત્રવધુ દ્રૌપદીના હાડીના છેડા ખેંચાતા હતા. તેથી ભણનો દીકરો કોઈ બોલી શક્યો નહોતો. એ તમે જાણો છો. અત્યારે આપણી દીકરી હામી કોઈ લાંબી આંગળી કરે તો લોકો આંગળી કાપી નાખે છે. તો આ યુગ હારો કે ન હારો? ફટાફટ પતે છે. સારામાં સારો યુગ છે આ. મને બહુ ગમે છે યુગ. કારણ કે મેં જોયું છે સમયની ધારા. કારણ કે યુગ શું કહું, હું આ યુગને મહત્વનું કહું છું. તમે જુઓ, 50 વર્ષ પહેલાં એમ કહેતા કે ફોન આવશે. 50 વર્ષ પહેલાં એક મોબાઈલ આવશે, એમાં તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરશો. તો આપણે માનવા તૈયાર નહોતા 50 વર્ષ પહેલાં. કે એવું બને જ નહીં. અને આવ્યો મારો દીકરો. અત્યારે આપણે વિડીયો કોલમાં અમેરિકા વાત કરીશું. પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, આવો ટેબ્લેટ. તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરતા છો ને પૂછશો શું કરેશ, કે ટોપરા પાક કહું. મને આપને બક્ષાનો બારો આવશે. તમે નહીં માનો. શું લેવા? તમે 50 વર્ષ પહેલાં કોઈ નહોતા માનતા. આ દુનિયા થાય પછી માણસ સીધી નથી માનતી. પછી પૂછશે
પાછો મોબાઈલમાં અમેરિકા વિડીયો કોલમાં શું કરે કે પીવા બેઠો મને આપને બક્ષ એનો ગ્લાસ બેગ ઓનલાઈન બધું થઈ જવાનું છે, તમે માનશો નહીં. આ દુનિયા સીધી નથી માનતી, મને ખબર પડી જશે ખતરનાક યુગ આવી ગયો છે. હમણાં કીર્તિદાન મહારાજ છે, ઓળખો ભરત મહારાજ મારા મિત્ર, અમે જ્યોતિષ જોતા હતા. જ્યોતિષ એમાં બધાના આયુષ્ય જોયા, મારું આયુષ્ય જોયું, મારા ભાઈબંધનું 4-5નું આયુષ્ય જોયું. પછી મારા મિત્ર છે ભરત મહારાજ, કીધું ભરત મહારાજનું આયુષ્ય જોવો, શું કહેશે રાશિ કર્યું ને ઇન્ટરનેટ માટે, તેનું આયુષ્ય દેખાડતું જ નહોતું. બીજું ભરતમાં તમારું આયુષ્ય દેખાડતું કેમ નથી આમાં કે મને ભગવાને બ્લોક કર્યો લાગે. અને મેં નો બ્લોક કરે. પછી મને એમ થયું કે એવું નથી કંઈ, પણ ભગવાન તમને એમ કહે છે કે મજા આવે ત્યાં સુધી જીવો અને કંટાળો આવે તમે તમારે હાથે મરી જાય. કોઈ તમારું આયુષ્ય છે નહીં. રાશિમાં આવું બધું આવે છે, મેં જોયું છે. હું તો આવું મંથન કરતો આવું બધું મને ખબર પડી જશે. પણ જીવનમાં આનંદ કરો, બાકી કશું છે નહીં. કારણ કે મને ખબર છે મારે છે ને 1 કલાક જોક્સ કહેવાય, ન કહેવાય. શું કરવા? ડીઝલ બંધ થઈ ગયું છે, પેટ્રોલ બંધ થવા આવ્યા છે, 500 રૂપિયા ડીઝલ આપે છે. કાલે મારો મિત્રને પ્રોગ્રામ હતો, મારા ખાસ મિત્ર છે, મને કહ્યું ભાઈ સંબંધમાં પ્રોગ્રામ કરવાનો છે, કરી નાખું કીધું. જીઓ હું પ્રોગ્રામ પૂરો કર્યો, પછી કંઈક તો આપે ને. મેં કીધું ડીઝલ ના આપો, તે મને 2000 રૂપિયા આપ્યા. મેં કીધું કાંઈ કે 2000થી ઉપર ડીઝલ કોઈ આપતા જ નથી કે લો કરો વાત. જેટલું ડીઝલ આપે એટલા પૈસા આપ્યા. દુઃખની વાત છે, હું નાઈ ન પડે કે બરોબર છે. ક્યાંય 2000થી બધું ડીઝલ આપે તો હું આપી દઈશ, પણ ક્યાંય મને 2000થી બધું ડીઝલ આપ્યું નહોતું. બરોબર છે, ડીઝલના ભાવ વધ્યા છે, મોંઘવારી વધતી જાય છે, સમય અદ્ભુત આવી રહ્યો છે. થોડી વાર હજી મજા આવશે, પણ સમય ભયાનક આવી ગયો છે. આપણે વિચાર્યું નહીં હોય એવું આપણે જોવાના છીએ, વિચાર્યું નહીં હોય એવું બધું થવાનું છે પાકા પાયે, મને ખબર પડી જાય છે. હું 30માં પ્રોગ્રામ બંધ કરવાનો. શું કરવા? 31માં આમ થાય બંધ થઈ જવાના પ્રોગ્રામ, એની હાથે થઈ જવાના. હો થઈ જ જાય. એનું કારણ કહું તમને. જો ને ડીઝલ બંધ થઈ ચા જવું હવે હાલો. એક વાર હાલે એટલે બધા મને ભૂલી જાય હગા પર શું બોલતા હતા. જય સીતારામ. ઇન્ટરનેટ બંધ થઈ જવાનું, આવું બધું હાંભળ્યું છે મેં. હું તો કહેતો ઈરાનમાં ને એવું હાંભળ્યું છે કે ઇન્ટરનેટ કાપી નાખશે તો વાયર તો ઇન્ટરનેટ બંધ થઈ જવાનું છે, ફોન બંધ થાય છે. હા ત્યાં લઈને કલાકાર હાલતા થઈ જાય છે, આવું બધું થવાનું છે પાકા પાયે છે. થાય જ તે. આવા વિચિત્ર પ્રકારના મેં બધા ટીવીમાં જોઉં છું. એટલે સમય આવો બધો છે એમ. કારણ કે જો હું આ એવું નથી કે જયદીપભાઈ બોલ્યા એટલે હું આ રોજ જોક્સ બોલું છું. અમારા કલાકારની એક ટેવ હોય, અમે ઘડીક થાય ને તમને શું કહી કે તાળી પાડો તો તમારે તાળી પાડવાની. વળી પાછા મેં એમ કહી કે હાથ ઊંચા કરો તો તમારે હાથ ઊંચા કરવાના. વળી પાછા મેં એમ કહી કે ફોનની લાઇટ ચાલુ કરો, તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યા છે ને કે ભાઈ તમે કલાકાર છો, તમે હાથ કોકને હું લાવ કરાવો, પણ ટેવ પડી જશે અમારે. આનંદ બાકી કશું શેર જીવનમાં. જાઓ દેવભાઈ. હા ચાલુ જ રાખું, શું વાત કરો હજી કલાકાર બાકી વાંધો નહીં. એટલે આ ટેવ છે અમને. જો અમારો એક નિયમ છે, સાંભળજો. અમે ગમે ત્યાં જઈએ ને કલાકાર, એક વાત અમે ચોક્કસ કરી ગમે ત્યાં, એક વાત નિયમ જ છે, અમે એ વાત કરી જ તે ગમે ત્યાં જઈએ કે સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છીએ. આનંદ હમણાં ઘરે ન કરાવી, અરે શું લેવાય, ખોટી વાત છે. ટેવ પડી જઈ છે અમને, દીધા રાખી છે, હાલી જાય પછી. પણ આ તમે બેઠા છો ને, આ સંસ્કૃતિ છે. આમાં મા બેન ભાઈ આખો પરિવાર બહેન સાંભળીએ કે આ સંસ્કૃતિ છે, આ ડાયરો છે આપણી. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપણી દીકરી ટીવી જોતી હોય તો બાપ ઊભો થઈ જાય છે, આપણી બહેન ટીવી જોતી હોય તો ભાઈ ઊભો થઈ જાય. શું લેવા? એક પણ એવો સીન નથી આવતો ટીવીમાં જે આખું પરિવાર આપણે સાથે મળીને જોઈ શકીએ. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો ડાયરો છે, પણ આમાં ધીમે ધીમે બધું બદલાવા માંડવાનું. હું તમને એક લાઈન સંભળાવું. કેવા હતા આપણા લોકગીત, હવે કેવા આવી ગયા. કેવા હતા રહાડા, કેવા થઈ ગયા. કેવા હતા હિન્દી ગીત, હવે કેવા આવી ગયા. ગુજરાતી ગીત હતા આપણે, શબ્દ આપણને પહેલાં સમજાતા. ગીત એવા હતા આપણા. હવે જે આવ્યા ગીત એ સમજાતા નથી. એ તમને કહું કેવા ગીત હતા આપણા. એ તમારા દલડા ને વારો મારા રે હમ માનો જે રે. હવે મારા હમ માનો જે રે.
લોકગીત હતા, લોકગીત શબ્દ સમજાતા કે શું કહેવા માગે છે. હમણાં એક ગીત આવ્યું છે, બધા કલાકારી ગીતમાં પડી ગયા છે લગભગ, એમાં 10-12 કલાકાર તો હાથ વાટીની ગીતમાં પડ્યા છે. એ ગીતના તમે શબ્દ સાંભળો, એ કલાકાર ગાય છે કે ઝીણા મોર લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. આ લીલી હારી છે કોણ? કોઈ મુખ્યમંત્રી છે, ધારાસભ્ય છે, જે કલાકાર આવે લીલીના ઘરમાં મોર બોલાવે છે? આવું ગીત જ નથી, આવું ગીત છે જ નહીં. શબ્દમાં માથાકૂટ થઈ ગઈ છે. લીલા ઝીણા મોર બોલે લીલી નાગોર, નાગોર એક પ્રાંત છે એની વાત થાય છે. હવે કલાકાર કે ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, લીલી મારી દીકરી બેઠી છે કે બોલતી નથી, બોલો કે આવું ગીત છે જ નહીં. મારા દીકરો હાલે છે. સાહેબ આપણી દીકરીના નવા નવા લગ્ન થતા વર્ષો પહેલાની વાત કરું છું, આપણા જન્મ પહેલાની. આપણી દીકરીના નવા નવા લગ્ન થતા નવી હાડી આપણી દીકરી પહેરતી, એના લોકગીત બન્યા છે. આપણે સ્ટેજમાંથી ભૂલી ગયા છીએ. આપણી દીકરી નવા લગ્ન કરીને હાડી પહેરતી તો આપણી દીકરીના ગીત ગાય છે, લોકગીત. કેવા લોકગીત હતા કે હું તો લેરિયું રે ઓઢી પાણી લાની શરીર રે, હું તો લેરિયું રે ઓઢી પાણી લાની શરીર રે, મને પૂછે આખા નગર ના લોકો આ તો કોનું રે લીધેલું છે લેરિયું રે. એ મારા સસરાજી ડુંલી રહેલ લેરિયું રે. એ મારા સસરાજી નું લીધેલ લેરિયું રે, એ મારી સાસુજી રે પડી રૂડી ભાત, હું તો લેરિયું રે ઓઢી પાણી લાની. આવા આપણા લોકગીત હતા, એ બધા લુપ્ત થતા છે ધીમે ધીમે. બીજી વાત નહીં કરું, હું અહીંયા હિન્દી ગીત ગાવા ના આવ્યો. મારી પેઢીમાં કોઈ હિન્દી ગીત ગાયા નથી, મને આવડતા નથી. પણ એક જોક્સ કેવો છે એટલા માટે એક લાઈન કહું છું, એક જોક્સ કહેવા માટે. છેલ્લે એક હિન્દી ગીત સાંભળ્યું મેં, છેલ્લું એના શબ્દ મને સમજાણા, પછી ખતરનાક ગીત આવ્યું હિન્દી, એ તમને સંભળાવું. કયું ગીત મેં છેલ્લે સાંભળ્યું? હુએ આંખ નમ ઓર યે દિલ મુસ્કુરાયા, હુએ આંખ નમ ઓર યે દિલ મુસ્કુરાયા, તો સાથી કોઈ બોલા યાદ આયા, કોઈ સાથી કોઈ બોલા યાદ આયા. साथी कोई बोला याद આ છેલ્લા શબ્દ મને સમજાણા, પછી એક ખતરનાક ગીત આવ્યું. એ હારું શું ગાયું ખબર જ ન પડી. તમે સાંભળ્યું હશે બધા ગીત. ત્યાં શબ્દ એવા હતા, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું, તારી માને પૂછ હરામખોર, તું આવો કેમ છું અમને ખબર છે. આ દુનિયામાં જે વસ્તુની ખબર ન પડતી એ દુનિયામાં હિટ થઈ જાય છે. પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સામી હિન્દુસ્તાનમાં આવે છે, અમારા ગઢવીને એક ધૂન પાડે છે, એના તો સ્ટાર થઈ જાય છે. આ તો અદનાન સામી ગાઈ પછી મને ખબર પડી કે આ ધૂન તો અમે 500 વર્ષથી ગઢવી ગાતા આવીએ છીએ. દેવ નામના પુસ્તકમાં અદનાન સામી કંઈક સારું માગ્યું છે ભગવાન પાસે, માલિક પાસે, પણ એ ધૂન અમારી પાસે ક્યાં છે તમને લાઈન સંભળાવો. પહેલાં અદનાન સામી ગાય છે, तेरी ऊंची शान है मौला, मेरी अर्जी मान ले मौला, मुझको भी तू लिफ्ट करा दे. कैसे कैसो कैसे कैसो कैसे कैसो को दिया है, ऐसे वैसो को दिया है, मुझको भी तू यार दिला दे, बड़े बंगला कर दिला दे. कैसे कैसो कैसे कैसो कैसे कैसो को दिया है, ऐसे वैसो को दिया है, मुझको भी तू यार दिला दे, बड़े बंगला कर. આ તું મારી પાસે ક્યાં છે? એક લાઈન સંભળાવું. કરતા હરતા સે હંકારી કલા રહી હમકો પાની, સસી સે કરા સે સરનારી, જગને મોહણ સે જો જગદારી, ધમા ધમા
આને બેઠા છીએ. અડનાન સ્વામી ક્યાંય પહોંચી ગયો? અડનાન સ્વામીને એવોર્ડ મળ્યા. એક ભાઈ કે તમને ગઢવીને કેમ એવોર્ડ ન મળતા? મેં તો અમને ખબર ન પડતી. અમારી વસ્તુનો અમારે ક્યાં ઉપયોગ કરવો હોય? અમે જ્યાં ગરબા ગાવાને રાડા કરી બેઠા હોય, રાડા ગાવાને ગરબા કરી બેઠા હોય. એક વ્યક્તિ ઉપયોગ કર્યો અમારા સમાજમાં, કીર્તિદાન ગઢવીએ, એક જ વ્યક્તિએ. તો આવેલું, બાકી અમને જ ખબર પડતી નથી ક્યારે શું કહી નાખી છે. હમણાંથી મારા જીવનમાં એવા બનાવ બને છે. એક છે, લાસ્ટ તમને કહી દઉં. મારું મોહાર છે, મારા મામા છે. હું નાનો હતો ને ત્યારે હું બહુ લોટકો હતો. હજી લોટકો જ છું, પણ હું વધારે લોટકો હતો, જાડ્યો એવો. એટલે મારા મામાને ઘરે જો એટલે મામા મને કહેતા કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મારા મામા મને બોડીગાર્ડ કહે છે. મને અત્યારે 52 વર્ષ થયા. હમણાં હું મારા મામાને ઘરે ગયો ને તો મને કીધું મારા મામાએ કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. હમણાં મેં 15 દી પહેલાં વાંચ્યું કાગવળીના બીજા ભાગમાં, ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને 52 વર્ષથી રાક્ષસ કહે છે. હમણાં ખબર પડી. હારું કોને કોણ શું કહે છે ખબર પડતી જ નથી. પણ કલાકાર જાજા છે એટલે મારે અડધો કલાક બહુ થઈ ગયું. એટલે આજ આનંદ, આજ ઉછળંગ, આજ નેનોમાં ની તો જાય રામા પીર. તું મને લાગી મુમના, મુમને લાગી તું તો જુમ બરાબર જુમ. આ બધી કહેવતું હતી, વહી જે દુનિયામાંથી જૂની થઈ જઈ કહેવતું. પણ કલાકાર જજા બાકી છે. આપણે સાગરદાન ગઢવી એટલે બહુ મોટું નામ છે ગુજરાતમાં. કીર્તિદાન ગઢવી છે, એ પણ થોડામાં આવે છે. પણ હવે આયા કોણ આવે છે મને કહો એટલે નામ આપું. આયા કોણ આવે છે? 2 જણા તો આવે જ છે, પણ આવે છે કોણ? દુઃખની વાત. તું જાશ તો રહેશો કોણ ભાઈ? ભાઈ જા, બધા મારા હાલવા મીડાયા હતી. કાંઈ વાંધો નહીં. મને એ થયા હતી કે જાજી ટાઈમ બોલું, પણ કલાકાર જાજા બાકી છે અને એક ટાઈમ ટેબલ પણ છે અહીંયા આપણો. કેટલા વાગે કથા હવારમાં શરૂ થવાની છે, કથા સાંભળવાની છે. પણ આપ સૌએ સાંભળવા બદલ આભાર. ક્યાંય મારી ભૂલ ચૂક હોય ક્ષમા. જય માતાજી, જય મંગલ, જય દ્વારકાધીશ. જય હો. એકવાર જોરદાર તાલીઓથી આપણે અકાભા ગઢવીને જોરદાર તાલીઓથી આપણે સૌ બિરદાવીએ. આ થોડુંક ઓછું કરી નાખ બેટા, થોડુંક ઓછું કરી નાખ. આપણા આમંત્રણને માન આપીને મારા પૂજ્ય પિતાશ્રી અને સૌરાષ્ટ્ર ગુજરાત કથા ક્ષેત્રની અંદર સૌ જેમનાથી પરિચિત છે એવા પૂજ્ય શાસ્ત્રીજી શ્રી અશોકભાઈ ભટ્ટ એમની અત્રે ઉપસ્થિતિ છે. આજે જ હરિદ્વારથી કથાયાત્રા પૂર્ણ કરી અને પરિવારના સંબંધને